ભુજના મિર્જાપર હાઈવે પર 10 દિવસ પહેલાં બનેલા એક અકસ્માતના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ તો સામાન્ય રીતે જ્યારે ઘટના બની ત્યારે પોલીસ સહિત તમામ લોકોએ પ્રાથમિક અનુમાન એવું જ લગાડ્યું હતું કે આ એક અકસ્માતની ઘટના છે. જોકે ઘટનાના 10 દિવસ બાદ તપાસમાં સામે આવ્યું છે કે ભુજમાં રહેતા નરેન્દ્રસિંહ દહીબતસિંહ જાડેજા ગણેશનગરના યુવકનું એ અકસ્માત ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું અને હત્યાના પ્લાનને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ બાબતે 4 તારીખે બનાવ સામે આવ્યા બાદ યુવકને ગંભીર ઈજાઓ વચ્ચે પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી. અકસ્માત સર્જી બોલેરો કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જે બાબતે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં બોલેરો ગાડીનો ચાલક પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢા મૂળ રહે વિંજાણ હાલ ભુજમાં શંકાના દાયરામાં આવ્યો હતો. જે શંકાના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ફરિયાદી તથા બોલેરો કારનો ચાલક તેના મામાનો દીકરો ભાઈ થાય તેવી હકીકત સામે આવી હતી. દરમિયાન વધુ શંકા જણાઈ આવતા પોલીસે ભુજ શહેરમાં અલગ અલગ સીસીટીવી ચેક કરવા સાથે યુક્તિપૂર્વકથી પૂછપરછ કરતા આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢાએ પોતે આ અકસ્માત સર્જી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ભુજના યુવકને જાનથી મારી નાખવાના ઈરાદે બોલેરોથી ટક્કર મારી બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસે તપાસ કરી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. 4 એપ્રિલના રોજ મિર્જાપર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા એમની મોટરસાઇકલને સવારે 4:30 વાગ્યાની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક રહેવા પામેલો હતો. એટલે ચિરાગ કોરડિયા સાહેબ જે છે અત્યારના આઈજીપી સાહેબ એમણે અને એસપી સાહેબ છે વિકાસ સુંદા સાહેબ એમણે એક ટીમ બનાવડાવી, જેમાં ડીવાયએસપી આરડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આઈઓ છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી. અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી, GJ12 સિટી 9896 નંબરની ગાડી, એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય. એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરાની એના ફૂટેજ લેવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ જ ગાડી 2 થી 3 વાર એ જગ્યા ઉપરથી નીકળેલી, જાણે રેકી કરતા હોય એ રીતે. અને પછી એ 4મી તારીખે અકસ્માત કર્યો એ પછી સીધી 10 તારીખે આ ગાડી નીકળેલી. જ્યારે અગાઉના સમયોમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં તો જનરલી બોલેરોમાં ફોગ લાઇટ ના હોય આગળ, પણ આ ગાડીમાં ફોગ લેમ્પ લગાવેલો હતો. પ્લસ આગળ પહેલી વાર જ્યારે જોવામાં આવી ગાડી શરૂઆતના પીરિયડમાં ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે 10 તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું. એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આઈઓ જે છે એમ પટેલ સાહેબ એમણે પછી એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી. જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને ત્યારે એણે એવું કીધું કે હું રાપર છું. ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું, ખાવડા હતું. એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો, પણ પછી એ એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફરિયાદીના આરોપીના પરિવારના સભ્ય સાથે આડા સંબંધ હોય, જે બાબતનું મનદુખ રાખી આ યુક્તિથી તેને મારી નાખવાના ઈરાદે બોલેરોથી ટક્કર મારી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભુજના જાહેર રોડ ઉપર બનેલા આ કિસ્સાએ ભારે ચકચાર સર્જી હતી અને હિટ એન્ડ રન સમાન આ કિસ્સામાં અકસ્માત હોય
તેવું જ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જોકે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર હત્યાના પ્રયાસનો બનાવ ઉજાગર થયો હતો. પશ્ચિમ કચ્છ ડીવાયએસપી ક્રિશ્ચને સમગ્ર બનાવ સંદર્ભે વિગતો આપી હતી. આમાં જે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોઢા, એ બંને મામા ફોઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક આડા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે પૃથ્વીરાજસિંહ જે છે એણે આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે. આરોપી પણ પકડી લીધા છે. પછી આરોપીએ જ્યારે આ બનાવને અંજામ આપ્યા પછી એ જે અકસ્માત થયો એટલે ગાડીની આગળ જે પેલું જાળી હોય એનું રિપેરિંગ ક્યાં કરાવેલું ગઢશીશામાં એ પણ માહિતી મળી ગઈ છે. ત્યાંથી પણ પૂરતા પુરાવા મેળવી લેવામાં આવેલા છે અને એ જે બોલેરો જેનાથી અકસ્માત કરવામાં આવેલો એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. એવી રીતે દેખીતી કોઈ ખાસ માથાકૂટ નથી, પણ એમની વચ્ચે આ બાબતના લીધે પારિવારિક આળસ સંબંધો લીધે દુશ્મનાવટ પહેલેથી હતી અને નાની મોટી બોલાચાલી હતી જ, પણ પારિવારિક છે મામા ફોઈના એટલે એ સરફેસ ઉપર નહોતું આવ્યું. ના, એવું તો ફરિયાદીને શંકાતું નથી, પણ જ્યારે આ પોલીસે તપાસ દરમિયાન આ વસ્તુ જોઈને ત્યારે પોલીસને શંકા ગઈ અને પછી એસપી સાહેબે આ પ્રમાણેની ટીમ બનાવીને કીધું કે આ લાગે છે પ્રથમ દ્રષ્ટિએ પ્રાઇમા ફેસી આ એક્સિડન્ટ લાગે છે, પણ આ કંઈક બીજું છે તો તમે તપાસ કરો. એટલે પછી એ પોલીસની શંકાને આધારે પછી એમણે તપાસ કરી. અધરવાઇઝ ફરિયાદીએ તો એવી જ ફરિયાદ આપેલી કે અજાણ્યા વાહને મને ટક્કર મારી છે. ફરિયાદીને કોઈ ખબર નથી.